નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. નર્મદા જિલ્લામાં 19 માર્ચથી શરૂ થઈ રહેલી ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. ગત રવિવારે એક જ દિવસમાં 1 લાખથી વધુ પરિક્રમાવાસીઓ આવી પહોંચતા તંત્રની વ્યવસ્થાઓ ટૂંકી પડી હતી, જેથી હવે આગામી રજાના દિવસોને લઈને તંત્ર દ્વારા કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ગત રવિવારે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેથી શ્રદ્ધાળુઓને કલાકો સુધી બોટની રાહ જોવાની નોબત આવી હતી. શ્રદ્ધાળુઓને પડેલી ભારે હાલાકીને ગંભીરતાથી લેતા નર્મદા જિલ્લા કલેક્ટર S.K. મોદીએ પોલીસ અને બોટ સંચાલકો સાથે બેઠક યોજી પરિક્રમા માટે કેટલાક કડક નિયમો લાગુ કર્યા છે. હવેથી રજીસ્ટ્રેશન વિના પરિક્રમામાં પ્રવેશ મળશે નહીં. આગામી 25 માર્ચથી 30 માર્ચ સુધી અને ત્યારબાદ એપ્રિલ મહિનાની તમામ જાહેર રજાઓના દિવસોમાં પરિક્રમા કરવા આવનાર લોકોએ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇટ પરથી ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જે લોકો પાસે રજીસ્ટ્રેશન હશે તેમને જ પરિક્રમા માટે જવા દેવામાં આવશે. નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા 19મી તારીખથી સુચારુ રૂપે ચાલુ થઈ ગઈ છે. પરિક્રમામાં આવનાર ભક્તોને વહીવટી તંત્ર તરફથી ખાસ વિનંતી છે કે જે શનિવાર રવિવારની રજા આવે છે, રામનવમીની રજા આવે છે, એવા દિવસોમાં જિલ્લા વહીવટી તંત્ર 2 નિર્ણય લેવા માટે જઈ રહ્યું છે. એમાં એક કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટેગરિંગ પદ્ધતિથી પરિક્રમાવાસીઓને જવા દેવામાં આવશે. આ સ્ટેગરિંગ પદ્ધતિ 2 જગ્યાએ અમલમાં આવશે. એક તો તિલકવાડા 3 રસ્તા આગળ અને બીજી વાવડી રોડથી રામપરા જવાના અંદરના રોડ પર. એટલે ભક્તોને ખાસ વિનંતી કે પોતાને 1 કલાક 2 કલાક જો કોઈ જગ્યાએ સ્ટેગરિંગ પદ્ધતિના કારણે રાહ જોવી પડે તો એ રાહ જોવા માટે વિનંતી છે. બીજી બાબત એ છે કે સામાન્ય રીતે શનિવારની રજાના દિવસે કે કોઈ ધાર્મિક તહેવારની રજાના આગલી રાત્રે આવતા હોય છે તો મારી ખાસ વિનંતી છે કે આપ સોમ, મંગળ, બુધ, ગુરુવારે આવો તો આપને ઉત્તમ કક્ષાની વ્યવસ્થા અમે પૂરી પાડી શકીશું. આ વખતે એક બીજો અમે નિર્ણય લીધો છે કે જે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. પરંતુ જે 2 દિવસ પહેલાં એક બાબત બની એ અંતર્ગત અમે એ નિર્ણય લેવા જઈ રહ્યા છે કે આવનારા 25 માર્ચથી લઈ અને 30 માર્ચ સુધી આ રજિસ્ટ્રેશન જેને કરાવ્યું હશે એને જ અંદર જવા દેવામાં આવશે. આ મેન્ડેટરી છે. ત્યાર પછી જે બીજા રજાના દિવસો છે, દાખલા તરીકે 2 એપ્રિલ, 3 એપ્રિલ, 4 એપ્રિલ, 11 એપ્રિલ, 13 એપ્રિલ, આ દિવસોમાં રજિસ્ટ્રેશન મેન્ડેટરી છે, જેથી કરીને આ યાત્રા આપ સારી રીતના કરી શકો. ત્રીજો મુદ્દો જે છે એ લાઈફ જેકેટનો મુદ્દો છે. ઘણી વખતે આપ એવું વિચારતા હશો કે 5 મિનિટની યાત્રા છે, લાઈફ જેકેટ ન પહેરીએ તો શું થાય, પણ લાઈફ જેકેટ પહેરવું એ મેન્ડેટરી છે. અને આવનારા દિવસોમાં અમે આ પેનલ્ટીની પણ જાહેરાત કરીશું કે જે લાઈફ જેકેટ ન પહેરે એને પેનલ્ટી કરવામાં આવશે. આપ સૌની આ પરિક્રમા સુચારુ રૂપે પાર પડે અને આપ ભક્તિમય, આનંદમય રીતે આ પરિક્રમા કરી શકો એ માટે જિલ્લા વહીવટી તંત્રને આપ સાથ સહકાર આપશો એવી આપ સૌ પાસેથી હું અપેક્ષા રાખું છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.